તો ગાઈસ કેમ છો તમે બધા? સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. તમે મારા ઘરની અંદર તો બધું જ જોયું હશે, પણ તમે બહાર કાંઈ નહીં જોયું. જેમ કે અહીંયા અમારી ગાડી છે, એ બધું તો તમે જોયું હશે. ને યાર હજી હમણાં જ અહીંયા લારી ઉભી રહી. એ તો મને ગાઈસ તમારે મારા સ્ટન્ટ જો ગાઈસ ઉભા રહી, હું કેમેરો પહેલાંમાં ખડો કરી દઉં. સાયકલ છે, અહીંયા સાયકલ છે, હું હજી ચડીને આવીશ. ગાઈસ હું સાયકલ ઉપરથી ચડીને આવવાનો છું. આ સાયકલ છે, જો સાયકલ દેખાડતો. દેખાઈ ગઈ? ન દેખાણી હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. અરે યાર હવે હું ચડવાનું શરૂ કરું. પહેલાં ભાગ્યાને સ્થિર કરી લેવાય. ચક્કર ઓ ભાઈ ઓરે બસ હમણાં જ ઓયલ કરી ચડી ગયો. ગાઈસ હું ચડી ગયો છું. ગાઈસ લારી ઉપર સ્ટન્ટ કરવાની કંઈક અલગ જ મજા છે. જોઈ શકો છો આ લારીમાં હું રોજ આવા સ્ટન્ટ કરતો હોય. ગાઈસ હવે આપણે જવાના છીએ આગલા લેવલે. આગલું લેવલ એ છે આપણું કે સામેની દિવાલ દેખાય, અહીંયાથી એટલું કૂદવાનું. તમને એમ લાગતું હશે કે નાના છોકરા જેવું ચેલેન્જ છે. તમારી વાત એકદમ સાચી. થોડુંક હાલે. ગાઈસ કોઈને મારી યાર મળવું હોય તો બુધાડા આવું તુલસી સાંબાજુ ઉગી ગયો. સોરી ભાઈ, હજી થોડોક લાંબો થાવ. ના હું કરી દઉં. પહેલાં હું ટ્રાયપોડ મૂકી દઉં. અહીંયા મારે બે હાથ જોઈને, એક હાથમાં એને એક હાથમાં યાર કેટલો ટ્રાયપોડ લે. હું મને સેટ કરી લઉં. સેટ થઈ ગયો છે ફાઇનલી ગાઈસ. તો આપણે પહેલાં તો લારીનું બધું જે હોય ને આપણે ऐसे करके हमने को ऐसे करना. गाइस આવી ગયો પાછો આવી જાઓ. ગાઈસ કેવું લાગ્યું પ્લીઝ કમેન્ટમાં કહીજો. ગાઈસ આવું ચેલેન્જ જો તમને મજા આવતી હોય તો આવા નવા વિડીયો હાટું મને સબસ્ક્રાઈબ કરી લેજો. ગાઈસ ખોટું સાચું કહું તો થોડુંક તો આગું હોય, થોડુંક લારી થોડીક અહીંયા આવત ને ટાટિયા ભાંગી જાત. ભાઈ લારીવાળા ભાઈ શકે હંતા લાગે લારીના ભાઈ. ગાઈસ આપણે નવી પણ ટ્રેક બનાવવી છે. જો તમે હું તમને કહું ગાઈસ, પહેલાં અરે યાર અહીંયા ગ્રીલ અને અહીંયા પહેલાં ગાઈસ હું મારો એક પગ આમ કરું. અરે ભાઈ સાહેબ હું ગાઈસ અહીંયા પૂરેપૂરું ઓઇલ છે. ઓઇલ ભેગા વગર મને લાગ્યા વગર નીકળી ગયો છું ગાઈસ. તો જોઈ શકો છો તમે. ગાઈસ મને કંઈક બળવાની વાઈસ આવે છે. મારા મમ્મી મને એમ કહે છે કે કંઈક બળવાની વાઈસ આવે છે. ક્યાંથી બળવાની વાઈસ આવે? બળવાની તો વાઈસ મને આવે છે, પણ ક્યાંથી આવે છે મને નથી ખબર. તો ગાઈસ આવા નવા વિડીયો જો હાટું મને સબસ્ક્રાઈબ કરી લો. ત્યાં લગી બાય.
બાય બાય.